મનોવિજ્ઞાન ધોરણ 12 આજે આપણે આ વિડીયોમાં 1 માર્કના પ્રશ્નો ઉપર નજર કરી લઈએ. તો ચાલો જોઈ લઈએ થોડા પ્રશ્નો. લેસન નંબર 1. પાઠનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ. દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે? પ્રશ્ન છે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે? જવાબ છે ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે. ડાબી અને જમણી આંખ વચ્ચે થોડી જગ્યા છે, એટલે ડાબી આંખ હોય એને ડાબો વિસ્તાર જરા દેખાય અને જમણી આંખને જમણો વિસ્તાર થોડો વધારે દેખાય. ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે. તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે. આ કારણથી દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા જોવા મળે છે. માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે? ત્વચા પર પથરાયેલા જુદા જુદા સાંવેદનિક કોષો ઉત્તેજાવાથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો થાય છે. પ્રશ્ન ફરીથી વાંચું છું. માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે? ત્વચા પર પથરાયેલા જુદા જુદા સાંવેદનિક કોષો ઉત્તેજાવાથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો થાય છે. સંવેદન ગ્રાહકોના કેટલા વર્ગ છે? કયા કયા? સંવેદન ગ્રાહકોના 3 વર્ગ છે. બાહ્ય સંવેદન ગ્રાહકો, શરીર સંવેદન ગ્રાહકો અને આંતર સંવેદન ગ્રાહકો. ફરીથી વાંચું છું. સંવેદન ગ્રાહકોના કેટલા વર્ગ છે? કયા કયા? સંવેદન ગ્રાહકોના 3 વર્ગ છે. બાહ્ય સંવેદન ગ્રાહકો, શરીર સંવેદન ગ્રાહકો અને આંતર સંવેદન ગ્રાહકો. સંવેદનના મુખ્ય કેટલા પ્રકાર છે? કયા કયા? સંવેદનના મુખ્ય 5 પ્રકાર છે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ એટલે કે ત્વચા સંવેદન. ફરીથી વાંચું છું. સંવેદનના મુખ્ય કેટલા પ્રકાર છે? કયા કયા? સંવેદનના મુખ્ય 5 પ્રકાર છે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ એટલે કે ત્વચા સંવેદન. બાહ્ય કર્ણમાં કોનો સમાવેશ થાય છે? બાહ્ય કર્ણમાં કાનની બૂટ એટલે કે કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણપટલ એટલે કે કર્ણઢોલ નો સમાવેશ થાય છે. બાહ્ય કર્ણમાં કોનો સમાવેશ થાય છે? બાહ્ય કર્ણમાં કાનની બૂટ એટલે કે કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણપટલ એટલે કે કર્ણઢોલનો સમાવેશ થાય છે. મેં તમને વાત કરી જ છે કે એક વખત વાંચવાથી અથવા એક વખત લખવાથી કે એક વખત સાંભળવાથી કશું જ યાદ રહેશે નહીં. તમારે વારંવાર રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. અને 3 અને 5 માર્કના પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. એના ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ચાલો આગળ વાંચીએ. એક પ્રશ્ન વધારે જોઈએ. ધ્યાનનો આધાર કોના પર છે? ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે. ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે.
આગળ જોઈએ છે. કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય? કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય. સંગઠનમાં સમીપતા એટલે શું? આ પ્રશ્ન 3 માર્કમાં પણ આવે છે. સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને કોઈ ચોક્કસ આકાર ઉપસાવે, જેને એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ. આને સંગઠનમાં સમીપતા કહે છે. બધી 4-5 વસ્તુઓ ભેગી થાય, એક સંગઠિત થાય, એમાંથી એક આકાર બને. દાખલા તરીકે એક બસને જોવો તો એમાં નીચે ટાયર હોય છે, પછી બસ હોય, પછી બારી હોય. આ બધી વસ્તુ એકબીજા સાથે ગોઠવાય અને પછી આખી એક બસ બને, તો એને સંગઠનમાં સમીપતા કહેવાય. આપણે દિવાસળીઓ આમ લાઇનસર રાખીએ અને તો પછી એમાંથી ત્રિકોણ બને. તો હોય 3 દિવાસળી પણ આપણને ત્રિકોણ દેખાય, તો એને સંગઠનમાં સમીપતા કહેવાય. એક એકમ દેખાય. અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો હતો? અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ ધ્યાન શબ્દનો પ્રયોગ કર્યો હતો. મધ્ય કર્ણના અસ્થિઓના નામ આપો. મધ્ય કર્ણમાં 3 અસ્થિઓ છે: હથોડી, એરણ અને પેગડું. વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો. વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા 20 થી 20,000 CPS એટલે કે હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા છે. વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા 20 થી 20,000 CPS એટલે કે હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા છે. મને લાગે છે કે આપણે બીજો પાઠ પણ આ જ વિડીયોમાં જોઈ લઈએ. તો ચાલો આપણે બીજો પાઠ જોઈ લઈએ. એનું નામ છે શીખવાની ક્રિયા. કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? કોહલર સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે? આહા અનુભવ આંતરસૂઝ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ છે. કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા? કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કેનેરી ટાપુ પર કર્યા હતા. સજીવો મોટે ભાગે કયા 2 પ્રકારનું વર્તન કરે છે? સજીવ મોટે ભાગે સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન, આ 2 પ્રકારનું વર્તન કરે છે. અભિસંધાન એટલે શું? અભિસંધાન એટલે જોડવું. અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ કરાવે છે. આંતરસૂઝના પ્રયોગો કોણે કરેલા? આંતરસૂઝના પ્રયોગો કોહલર નામના જર્મન સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકે કરેલા. સીટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા આપો. પ્રશ્ન છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ અથવા કાયમી ફેરફાર. આ બધા જ પ્રશ્નો ખાસ તો પહેલા પાઠના આપણે હમણાં જોયા. 1 માર્કના પ્રશ્ન છે. વિકલ્પના પણ આપણે વિડીયો બનાવ્યા છે. તો કયા કયા આપણે મુખ્ય પ્રશ્નો જોયા? તો ખાસ તો દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સમજાય છે? તો મેં કીધું ડાબી બાજુનો ભાગ છે, ડાબી આંખનો, એ જમણી બાજુથી થોડો દૂર હોય, એમાં થોડો વધારે દેખાય. માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે? તો કે સંવેદનિક કોષો ઉત્તેજાવાથી. સંવેદન ગ્રાહકોના 3 વર્ગો છે: બાહ્ય, શરીર અને આંતર. સંવેદનના પ્રકાર 5 છે. બાહ્ય કર્ણમાં શેનો સમાવેશ થાય છે? તો કાનની બૂટ, કર્ણનલિકા, કર્ણપટલ. આનો ધ્યાનનો આધાર શેના ઉપર છે?
તો પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પ્રાપ્ત. કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે. સંગઠનમાં સમીપતા એટલે શું? અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ ધ્યાન શબ્દનો ઉપયોગ કર્યો હતો. મધ્ય કર્ણના અસ્થિઓના નામ હથોડી, એરણ, પેગડું અને શ્રવણ સંવેદનની સીમા 20 થી 20,000 CPS. આ બધા પ્રશ્નો 5 પાઠના યાદ રાખજો, અથવા 3 પાઠના. 3 પાઠના યાદ રાખો તો પણ ચાલે. અત્યારે આપણે પ્રકરણ નંબર 2 કરતા હતા, તો એમાં થોડા આગળ શબ્દો વાંચીએ પાછા. સીટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગ કોણે કરેલો હતો? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્ન ડાયકે કર્યો હતો. પ્રબલન એટલે શું? પ્રબલન એટલે આ પૂછી શકાય એવો પ્રશ્ન છે. પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન બનાવનારું ઘટક. કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો? કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનર આપ્યો. મને એમ છે કે આપણે આ વિડીયોમાં માત્ર 2 જ પાઠ કરીએ, પ્રથમ અને બીજો. બીજા વિડીયો માટે આપણે બીજા પાઠ માટે 3 અને 4 માટે આપણે બીજો વિડીયો બનાવીએ. તો ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.